ચેનલ ઓફ વડોદરા। આગામી દિવસોમાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સમિતિ દ્વારા સરસ્વતી પૂજન અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેમાં શેરી ગરબા, સંવર્ધન, બાલિકા પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરી સનાતન સંસ્કૃતિની પરંપરાને આજની પેઢી સાથે પણ જોડાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે। એવા જ એક પ્રયાસ સાથે સાંદીપની વિદ્યા મંદિર કેમ્પસમાં ડિવાઇન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે સરસ્વતી પૂજન અને સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ભાવ સાથે આત્મવિશ્વાસ કેળવાય અને પરીક્ષામાં નિશ્ચિંત બની એક્ઝામ આપી શકે તેવા ભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પણ આસ્થાભેર જોડાયા હતા। સરસ્વતી પૂજા અને સુંદરકાંડ પાઠ બાદ દરેક વિદ્યાર્થીઓને પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સરસ્વતી પૂજા અને સુંદરકાંડના પાઠના કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ પણ હર્ષની લાગણી અનુભવી હતી। આજે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સમિતિ દ્વારા સાંદીપની સ્કૂલના કેમ્પસમાં ડિવાઇન એકેડેમી દ્વારા આપણે સરસ્વતી પૂજન અને સુંદરકાંડ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ એમના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે। હમણાં જ પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, એમનો એક પ્રોગ્રામ ગયો પરીક્ષા પે ચર્ચા। એક સિમ્પલ થીમ હતી એમની કે JEE નીટ એવી કોમ્પિટિટિવ એક્ઝામ કે બોર્ડની એક્ઝામ કરતાં મહત્વનું બાળકનું જીવન છે। એટલે બાળકોને અત્યારે જે સ્ટ્રેસ આવી જાય છે ને ઘણા બધા સુસાઇડના કેસ બનતા હોય છે, તો બાળકોમાંથી આ પરીક્ષાનો ભય દૂર કરી શકાય જો આવી એક પૂજા વિધિ દ્વારા એ લોકો કંઈક પૂજામાં બેસે અને એક અલૌકિક શક્તિ કે વિશ્વાસ એમનો દ્રઢ બને છે, આત્મવિશ્વાસ કેળવાય છે અને પરીક્ષાના ફિયરથી એ લોકો થોડાક મુક્ત બને, હળવું વાતાવરણ બને, પરીક્ષાનો ભય દૂર થાય અને ધ્યાનમાં લઈને આજે ડિવાઇન સાયન્સ એકેડેમીના કેમ્પસમાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા
વિવિધ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે બોર્ડની એક્ઝામ આવી રહી છે ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની અંદર એક આધ્યાત્મિક ઉર્જા ઊભી થાય, એક સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થાય, આત્મવિશ્વાસ વધે અને આ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક લઈને તેઓ પાસ થાય, ઉત્તીર્ણ થાય, કારકિર્દી એમની ખૂબ જ તેજસ્વી થાય, તે ઉદ્દેશથી સરસ્વતી પૂજન અને ત્યારબાદ સુંદરકાંડનું આયોજન અમે કર્યું છે. ગુડ લક પેન એને કહીએ છીએ, એ તમામ વિદ્યાર્થીઓને આપવાના છે. આ વિધિથી આ વસ્તુ કરવાથી તે લોકોની અંદર એક આત્મવિશ્વાસ જન્મશે અને આધ્યાત્મિક તરફ પણ વળશે, સનાતન સંસ્કૃતિ તરફ પણ વળશે અને તેમને ચોક્કસ સફળતા મળે તેવો એક અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સમિતિ દ્વારા સાંદીપની કેમ્પસમાં ડિવાઇન સાયન્સ એકેડેમી દ્વારા સરસ્વતી પૂજન અને સુંદરકાંડનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો છે. મેં ધોરણ 12ની વિદ્યાર્થીની તરીકે અહીંયા જોડાઈ છું અને હનુમાન દાદા અને સરસ્વતીજીની કૃપા અમારા પર વરસે તે માટે અમે અહીંયા જોડાયા છીએ.